શ્રાવણ માસ ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો. આ માસમાં ઉપવાસ કરવાથી માત્ર પાપ નાશ થાય એવું નથી, પણ શરીર અને આત્મા બંને શુદ્ધ થાય છે. ચાલો જાણીએ શ્રાવણના 5 મહત્વના ઉપવાસ કયા છે. સોમવાર વ્રત. પ્રભુ શંકરને પ્રસન્ન કરવા માટે શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ રાખવામાં આવે છે. મસલાવાર ઉપવાસ. જે લોકો દર અઠવાડિયે નિશ્ચિત દિવસે ઉપવાસ કરે છે, જેમ કે ગુરુવાર કે શુક્રવાર, તેઓ શ્રાવણમાં ખાસ નિયમથી રાખે છે. પ્રદોષ વ્રત. ત્રયોદશી તિથિએ રાખાતું આ ઉપવાસ ભગવાન શિવ માટે અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. એકાદશી વ્રત. શ્રાવણમાં આવતી હરિયાળી અને કામિકા એકાદશી ખૂબ પાવન હોય છે. શ્રાવણ અષ્ટમી કે કૃષ્ણ જન્માષ્ટમી વ્રત. જન્માષ્ટમી પણ શ્રાવણમાં આવે છે, જે ભક્તિ, ઉપવાસ અને ધ્યાનથી ભરેલો પર્વ છે. છેવટે એક જ વાત, શ્રદ્ધાથી કરેલો ઉપવાસ એ ભોજન છોડવાનું નહીં, ભક્તિથી મન ભરી નાખવાનું છે.